અંજારના મોડસર ગામે સરકારી જમીન ઉપરથી દબાણ દૂર કરવા તંત્ર દ્વારા 18 લોકોની નોટિસ અપાઈ, પરંતુ હજુ સુધી દબાણ દૂર કરવામાં આવ્યા નથી। એસડીપીઆઈની રજૂઆત બાદ મામલતદાર શ્રી દબાણ દૂર કરવા પોલીસ બંદોબસ્ત માંગ્યો અને દબાણોમાં ગેરકાયદેસર પીજીવીસીએલ વીજ જોડાણ પણ ચાલુ રાખવામાં આવ્યા છે। જ્યારે પીજીવીસીએલ વિભાગ ગરીબ પરિવારોના 2000 રૂપિયા બિલ બાકી હોય ત્યારે મીટર ઉતારી કાનૂની કાર્યવાહી કરે છે, પરંતુ હવે જોડાણ દેખાતું નથી। તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા એસડીપીઆઈ કચ્છ જિલ્લા પ્રમુખ રોશન અલી સંઘાણી લેખિત ફરિયાદ કરી। અંજાર તાલુકા મોડસર ગામે સરકારી જમીનમાંથી પાકા દબાણોને દૂર કરવા દબાણકારોને અંજાર મામલતદાર શ્રી દ્વારા 3 દિવસમાં દબાણ દૂર કરવા માટે 19મી ફેબ્રુઆરી 2025ના રોજ નોટિસ આપવામાં આવી, જેને 20 દિવસ થઈ રહ્યા છે, પરંતુ હજી સુધી દબાણો દૂર કરવામાં આવ્યા નથી। પીજીવીસીએલ વિભાગ દ્વારા તમામ દબાણોમાંથી 2.5 વર્ષ પહેલા 2021માં મીટરો ઉતારી લેવામાં આવ્યા હતા, પરંતુ હજુ પણ ગેરકાયદેસર વીજ ચોરી ચાલુ છે। પીજીવીસીએલ વિભાગ દ્વારા કોઈ દંડ કરવામાં આવતું નથી અને ત્યાં હાઈ પાવર ડીપી ઉતારવામાં આવતું નથી। તે દબાણોમાં 2.5 વર્ષથી ગેરકાયદેસર રીતે વીજ જોડાણ કરવામાં આવ્યા છે, પરંતુ પીજીવીસીએલ વિભાગે દંડની કોઈ કાર્યવાહી કરી નથી, જેથી એવું પ્રતીત થાય છે કે આ રાજકીય વગ ધરાવતા લોકોને પીજીવીસીએલ પણ છાવરી રહી છે અને દબાણવાળી જમીનમાં દુકાનોનું અંજાર સર્કલ ઓફિસર દ્વારા પંચનામું કરવામાં આવ્યું, તેમાં પણ સર્કલ ઓફિસરે વીજ ચોરીનો ઉલ્લેખ કર્યો નથી। ત્યારે એવું પ્રતીત થાય છે કે સર્કલ ઓફિસર અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ દબાણ કરીને છાવરી રહ્યા છે। આ દબાણને લગતી તમામ રજૂઆતો અને ફરિયાદો તેમજ નોટિસો સાથે બિરણ સાથે રાખવામાં આવેલ છે। સાથે રાજકીય વગ ધરાવતા મોટા માથાઓ દ્વારા કરોડો રૂપિયાની કિંમતી જમીન ઉપર છેલ્લા 20 વર્ષથી દબાણ દૂર કર્યું હોવાનું સાબિત થયેલ છે। જે અનુસંધાને અંજાર મામલતદાર દ્વારા દંડકીય રકમ સહિતની નોટિસ આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી દંડની કોઈ ભરપાઈ કરવામાં આવી નથી। જૂની કોર્ટ પાસે ગરીબ પરિવારોના ઝૂંપડા દૂર કરવા માટે અંજાર ધારાસભ્યની રજૂઆતથી નાયબ કલેક્ટર સાહેબના ઓર્ડરથી મામલતદાર સાહેબ શ્રી પોલીસના મોટા કાફલા અને ચીફ ઓફિસર સાથે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા, પરંતુ આ મોટા માથાઓના દબાણો હજુ પણ હટાવવામાં આવ્યા નથી, જેથી ઓર્ડર અને સૂચનાથી પીજીવીસીએલ વિભાગ અને તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે ધાક બેસાડતી દંડકીય કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે તમામ દબાણો દૂર કરવામાં આવે।